આગળ સમાચારોમાં વાત કરીશું ગીર સોમનાથની તો ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ટીડીઓની કેટલી જગ્યા બાકી છે તે સંદર્ભમાં સવાલ પૂછી શા માટે અત્યાર સુધી આ જગ્યાઓ ભરવામાં નથી આવી તેવો સવાલ ઉઠાવ્યો હતો। સાથે ધારાસભ્યએ વેરાવળ નજીકના ચોરવાડમાં બેફામ ખનીજ ચોરી મામલે આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે ખનીજ ચોર છેક ઉપર સુધી હપ્તા આપતા હોય જેથી કાર્યવાહી થતી નથી। विधानसभा में मारा प्रश्न क्रमांक नंबर 11 अमे प्रश्न मंत्रीश्री ने पूछेलो कि पूरा राज्य में गुजरात राज्य में तालुका विकास अधिकारी की કેટલી જગ્યાઓ ખાલી છે અને એ જગ્યાઓ કેટલા સમયમાં ભરવામાં આવશે અને કેટલી જગ્યાઓ ભરેલી છે ત્યારે મને જવાબ દેવામાં આવ્યો કે 204 જગ્યાઓ 205 જગ્યાઓ ભરેલ છે અને 43 જગ્યાઓ ખાલી છે અને ક્યારે ભરવામાં આવશે ત્યારે એમને કીધું કે વહીવટી અનુસાર મુજબ ભરવામાં આવશે। ત્યારે ખાસ કરીને હું કહેવા માંગુ છું કે 43 જગ્યાઓ ખાલી છે ત્યારે મારે પૂછવામાં આવ્યું કે એ જગ્યા અત્યાર સુધીનો ભરવાના કારણ શું? કારણ કે 43 જગ્યાને 43 તાલુકા પંચાયતની જગ્યાઓ છે અને ટીડીઓની જગ્યાઓ ખાલી છે। એમાં ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં તાલાળા, સુત્રાપાડા અને મારું વિધાનસભા સોમનાથ ત્યાં પણ જગ્યા ખાલી છે। આમ જ્યારે સરકાર જ્યારે ચૂંટણીઓ આવતી હોય ત્યારે સોમનાથ દાદાના સાનિધ્યમાંથી દર્શન કરી અને તેમની ચૂંટણીની શરૂઆત કરતા હોય જ્યારે ત્યાં વિકાસ કરવાની વાત આવે ત્યારે હંમેશા હું કોંગ્રેસનો ધારાસભ્ય છે અને ભેદભાવ રાખતી હોય છે। ખરેખર તો પ્રથમ એમને સોમનાથની જગ્યાએ ટીડીઓની ભરતી કરવી પડતી હોય કરવી જોઈએ કારણ કે છેવાડાના ટીડીઓ તાલુકા પંચાયત એટલે ટીડીઓનું કામ રોજ રોજ ગ્રામ્ય વિસ્તારના લોકોને પડતું હોય। ગામડાના લોકો કેટલા દૂરથી પોતાના કામ માટે આવતા હોય આજે ધક્કા ખાય છે એટલે કેટલા સમયથી ધક્કા ખાતા હોય છે અને આજે ગામડાના લોકો પરેશાન થતા હોય છે ત્યારે આજે 43 તાલુકા પંચાયતમાં ગામડાના લોકો હેરાન થાય છે ત્યારે મેં એમને કીધું કે તમે આના ન ભરવાના કારણ શું અત્યાર સુધી અને તાત્કાલિક જો જગ્યાઓ 43 જગ્યા ભરવામાં આવે તેથી ગામડાના લોકો ધક્કા ખાતા બંધ થાય। બિચારા રોજ કરી મજૂરી કરી અને પોતાની રોજગારી ચલાવતા હોય એમાંય ધક્કા ખાય અને તેમના કામ ન થતા હોય કારણ કે ગામડા છેવાડાનો માણસ આવતો હોય એમને તો ખબર ન હોય કે ટીડીઓની જગ્યા ખાલી છે। એટલે મારી સરકારને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે જગ્યા ભરવામાં આવે તેથી ગામડાના લોકો પરેશાન થતા બંધ થાય। જુનાગઢ જિલ્લાનું ચોરવાડ શહેર આવેલું છે ત્યાં ખૂબ મોટે પાયે ખનીજ માફિયાઓ દ્વારા ખનીજ ચોરી બિલ્ડિંગ લાઇમસ્ટોનની ચોરી કરવામાં આવે છે ઘણા સમયથી કરવામાં આવે છે। તેમાં ખનીજ માફિયા તરીકે પ્રવીણ રાઠોડ ઉર્ફે કેસરી અને લલિત રાઠોડ આ એક મોટા ખનીજ માફિયાઓ છે અને એ ખનીજ માફિયાઓ દ્વારા ખૂબ મોટા પાયે ચોરી કરવામાં આવે છે અને તેના સર્વે નંબર સહિત મેં પત્રમાં લખેલા છે અને હું તો કહું કે અંદાજિત ખાડાઓ છે એ બિલ્ડિંગ લાઇમસ્ટોન છે કે આપણી વિધાનસભાની બે બિલ્ડિંગો અંદર વહી જાય આટલા મોટા ખાડાઓ અને લાઇમસ્ટોન બિનકાયદેસર કાઢેલા છે અને એ ખાડાઓ માપવામાં આવે તો 200 કરોડનું ખનીજ ચોરી ત્યાંથી પકડાય એવું છે અને આ જાણ મેં જુનાગઢ જિલ્લાના ખનીજના મુખ્ય અધિકારીને જાણ કરેલી। હું અહીંના કમિશનર ધવલ પટેલને રૂબરૂ મળેલો અને એ સિવાય પણ અહીંના સચિવ મમતા શર્માને પણ હું રૂબરૂ મળેલો અને એચપી પટેલને પણ હું રૂબરૂ મળેલો અને એ સિવાય પણ એચપી પટેલને મેં ટેલિફોનિક વાત કરેલી। આ લોકોને આજે ખનીજ ચોરી થતી હતી એના લોકેશન મેં આપેલા એના સર્વે નંબર આપેલા પણ આ ખનીજ માફિયાઓ મોટે પાયે ત્યાં દર મહિને હપ્તા આપતા હોય છે મહિનાના 5-5 લાખ રૂપિયા આપતા હોય છે। એના કારણે આજે વિસ્તારના આજે ધારાસભ્ય તરીકે હું પત્ર લખતો હોય લોકેશન આપતો હોય અને ત્યાં મોટા આપણે વિધાનસભાના બે માળ સુધી જે અંદર વહી જાય એટલા મોટા ખાડા પડેલા છે છતાં પણ આઈના કમિશનરને જાણવો છતાં આઈના સચિવને જાણવો છતાં પણ આજે ત્યાં આજની રોજે પણ ધમધમતી બિલ્ડિંગ લાઇમસ્ટોન ચાલી રહી છે। ખનીજ માફિયા બેફામ જાહેરમાં કહી રહ્યા છે કે અહીંયા અમારું કોઈ નહીં બગાડે અમે છેક સુધી હપ્તા આપીએ છીએ એવું જાહેરમાં કહેતા હોય છે। આજે ધારાસભ્ય તરીકે જો વાતનો કોઈ સાંભળતો હોય સામાન્ય માણસનું શું થતું હશે।